વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 66મું, શાસ્ત્રના શબ્દ છળનું, ચતુર્વ્યુહની વાતનું. તારીખ 14/3/1820 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, શાસ્ત્રના શબ્દો એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી. બીજો, શાસ્ત્રમાં ભગવાનને અરૂપ અને નિર્ગુણ કયા છે તે તો માયિક એવા જે રૂપ અને ગુણના નિષેધ માટે છે, પણ ભગવાન તો સદા સાકાર અને અનંત કલ્યાણકારી ગુણે યુક્ત જ છે. ત્રીજો, ભગવાન પોતે દિવ્ય મૂર્તિ હતા, તો તેમના યોગે લાકડાનો રથ અને ઘોડા પણ દિવ્ય થઈ ગયા. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના ફાગણવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રીમદ ભાગવતને વિશે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યુહની જ વાર્તા છે. તે કોઈ ઠેકાણે એને સગુણ કરીને કહે છે ને કોઈ ઠેકાણે એને નિર્ગુણ કરીને કહે છે. તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે, અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને કહે છે. માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય ત્યારે સાંભળનારાની ને વાંચનારાની મતિ ભ્રમી જાય છે અને એમ જાણે છે જે ભગવાનને તો આકાર નથી, તે સમજનારાની અવળી સમજણ છે. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી. તે કયા શબ્દ? તો જે ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે. એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે છે શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કયા છે. અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપને નિર્ગુણ કયા છે તે તો માયિક એવા જે રૂપ અને ગુણ તેના નિષેધને અર્થે કયા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે. અને તેજના પુંજરૂપ કયા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં. માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રકટ થાય છે, તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે. પણ સમજવું હોય તે એમ જાણે છે અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે. તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રકટ થાય છે, તે જળ દેખાય છે અને વરુણની મૂર્તિ દેખાતી નથી. પણ સમજવું હોય તે એમ જાણે છે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મ સત્તા રૂપ જે કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવા વચન હોય છે જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે, તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે, તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે. એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે, પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી. અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્ર લેવાને ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા. તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્ર કરીને કાપીને તેને વિશે રથને હાંકીને ને તેજ પુંજને વિશે પ્રવેશ કરીને ભૂમા પુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વ દિવ્ય અને માયા પર જે ચૈતન્ય તે રૂપે થતા હવા. અને જો દિવ્ય રૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહીં. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા. એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે, અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે. અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતા હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું છે
એ ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે, પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 66મું થયું.